આજે સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધનના પર્વ નિમિત્તે જ્યારે સફાઈ કર્મચારીઓ હોય અને એવી બહેનો જ્યારે આખા પૂરા સુરત સિવિલને જ્યારે સિવિલ હોસ્પિટલને સ્વચ્છ અને ક્લીન રાખતા હોય એવી બહેનોને યાદ કરવાનો એક ઉદ્દેશ સાથે આજે રક્ષાબંધન પર્વની અહીંયા જે અધિકારીઓ છે, ડૉક્ટર છે, એમને રાખડી બાંધવાનો કાર્યક્રમની સાથે સાથે મારા તરફથી એમને સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે તમે જુઓ છો કે જ્યારે દરેક તહેવારમાં આપણે કોઈને ને કોઈને નાનામાં નાના માણસને આપણે યાદ કરીએ તો એ તહેવાર ખૂબ જ સફળ થતો હોય છે અને એટલા માટે આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 500 જેટલી સફાઈ કર્મચારીઓને આપણે સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે। આજરોજ નવી સિવિલ હોસ્પિટલ સ્ટેમ બિલ્ડિંગ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી। એમાં માનનીય ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ એમનો કિંમતી સમય ગાડીને અહીંયા આવ્યા હતા અને તમામ સફાઈ કર્મીઓને લગભગ 500 જેટલી મહિલાઓને સાડીનું વિતરણ કર્યું અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ મેડમ તેમજ તમામ નર્સિંગ સ્ટાફ અને બધાને આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। એમાં માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના બહેન પણ આવેલા હતા, હેનીબેન, અને એમણે પણ રક્ષાબંધનના પર્વની ઉજવણીમાં ભાગ લીધો અને ખૂબ આનંદથી આ પર્વની ઉજવણી થઈ અને બધા સંગઠિત રહીને તમામ લોકો સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી।